મિત્રો, મારું નામ શિલ્પેશભાઈ કાછડિયા. આજે તમારા મોબાઈલમાં એન્ડ્રોઈડ ફોન વાપરતા હોય કે એપલ વાપરતા હોય એના માટેના મસ્ત બે એપ્લિકેશન બતાવું છું. એક એપ્લિકેશન નામ છે ગૂગલ કીપેડ અને એક એપ્લિકેશન નામ છે આઇકોન એપ્લિકેશન. એ બંને એપ્લિકેશન તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરી દેજો, તમને વાપરવાની બહુ મજા આવશે. ઘણીવાર તમારે વોટ્સઅપમાં કોઈને મેસેજ ટાઈપિંગ કરવા હોય તો ઘણીવાર ટાઈપિંગ કરવામાં બહુ વાર લાગે, તો તમે ખાલી બોલો અને ઓટોમેટિક ટાઈપિંગ થઈ જાય. એ ટ્રીક હું તમને શીખવાડું છું. ઘણા હોશિયાર લોકો હશે, એ લોકોને ખબર હશે, એટલે પાછા કોમેન્ટ કરશે કે અલ્પેશભાઈ આ તો અમને ખબર હતી. અરે ભાઈ, તું તો સાનો મનો જ રહેજે, તને ખબર હતી પણ તે કોઈને કીધું. અલ્પેશભાઈ કહેશે કેમ કે ઘણા એવા લોકો છે કે એને નથી ખબર. પછી એક એપ્લિકેશન છે આઇકોન. આઇકોન એટલે હું ઘણી વખત તમે કોઈ બિઝનેસ કે કોઈ ધંધો કરતા હોય, કાંઈ પણ કામ કરતા હોય, એટલે ઘણા લોકો કે તું ક્યાં છો, તને લોકેશન મોકલતો, તો એ લોકોનો તમારે નંબર સેવ ન કરવો પડે એ માટે એક એપ્લિકેશન આવે આઇકોન નામની. એટલે એમાં તમારે આઇકોનમાં જાઓ એટલે સીધો જ વોટ્સઅપ ખુલે, સીધું જ તમે લોકેશન મોકલી શકો. હવે કઈ રીતે મોકલવાનું છે આ વિડીયોના અંતમાં હું તમને સમજાવું છું. આ વિડીયો ખૂબ શેર કરો અને તમારા મિત્રોને પણ જણાવો. આ ટાઈપની એપ્લિકેશન માટે ખૂબ ખૂબ ધન્યવાદ, ખૂબ ખૂબ ધન્યવાદ. બે રીતે બતાવું છું. અમારું વોટ્સઅપ છે, વોટ્સઅપ ખોલો છો એટલે મારે એક્ઝામ્પલ ઘરના નંબરમાં જ મેસેજ નાખું છું. અહીં લખવું છે મારે, આ છે ઇંગ્લિશમાં કીપેડ, આપણે લખવું છે મારે અલ્પેશભાઈ કાછડિયા, તો લખવાનું અલ્પેશભાઈ કાછડિયા. મેં ટાઈપિંગ ઇંગ્લિશમાં કર્યું પણ ઉપર ટાઈપિંગ થયું ગુજરાતીમાં, અલ્પેશભાઈ પછી કાછડિયા. આવી ગયું. આમ સેન્ડ તમે કરી શકો છો. હવે તમને એમ તો અલ્પેશભાઈ આ સેન્ડ કરીને તો થાક્યા છીએ, મારે ઘણીવાર લાંબા મેસેજ કરવાના હોય તો તમારે શું કરવાનું, આ જો આવડો છે ને નીચેનું, એમાં ઓકે મારું અહીંયા હું રેકોર્ડિંગ કરીને મોકલું છું, એટલે મારે ટાઈપિંગ નહીં કરવું પડે. તમને ન ખબર હોય તો આ રીતે કરજો. નમસ્કાર મિત્રો, મારું નામ છે અલ્પેશભાઈ કાછડિયા, શ્રી હરિ મોબાઈલ ક્લાસ, સુરત. હવે સેન્ડ આપી દેવાનું, એટલે આ ટાઈપનું તમારે ટાઈપિંગ ન કરવું પડે. હવે તમને એમ તો અલ્પેશભાઈ આ મારે નથી આવતું, મારે કરવું હોય તો આમાં ન હોય તો હું એપ્લિકેશન નામ છે ગૂગલ કીપેડ. જો છે ને ગૂગલ કીપેડ, આવડી એપ્લિકેશન જે તમને દેખાય છે એ એને ઇન્સ્ટોલ કરી દેજો. ત્યાર પછી અહીંયા એનું સેટઅપ આવે. જો અહીંયા છે ને, આમાં જવાનું પહેલાંમાં જો છે ને લેંગ્વેજ, અહીંથી તમે જે પણ તમારે રાખ્યું હોય એ પણ તમે કરી શકો છો. એવું કહેવા માગે છે ઇંગ્લિશમાં કરો ને ગુજરાતીમાં થાય, ઇંગ્લિશમાં કરો ને હિન્દીમાં થાય, તમારે જેમાં જ કરવું હોય અહીંથી તમે પ્લસ કરી શકો છો. આ એપ્લિકેશન બહુ સારી છે, તો તમે આ ટાઈપની એડ તમારા મોબાઈલમાં કરી નાખજો. અને બીજી સ્ટોરી, આમાં કેવું હોય, આ એપ્લિકેશનમાં ઉદાહરણ તરીકે આ ભાઈએ મને નંબર મોકલ્યો છે. જો આ પહેલો, આને મને ફોન કર્યો, મને કે અલ્પેશભાઈ તમારું લોકેશન મોકલો ને. મારે એને મારું લોકેશન મોકલવું છે, તો શું કરો, નંબર એનો સેવ કરવાની જરૂર નથી મારે. આ સીધું જ હું આમાં જઈશ. આ એપ્લિકેશન આઇકોન નામની એપ્લિકેશન, એનો પહેલો જ નંબર એનો છે. જો આવડો, એમાં આવડો નંબર છે. સીધું જ તેમાં વોટ્સઅપમાં વહી જવાનું અને સીધું જ તમે અહીંથી એને લોકેશન